श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ, જેની અંદર વિશેષ કાંઈક આપણને દરરોજ જાણવા મળે છે જ્યોતિષની દ્રષ્ટિએ. 12 રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળી વાત શું છે, આ બધી જ વાતોનો એક જ્ઞાનરૂપી રસથાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. અને એમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તૈયાર થઈ જાઓ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવા માટે, જેમાં છુપાયેલો છે આજનો દિવસ. આપ કેવી રીતે કામ કરી શકશો, કોના દ્વારા સંભાળવાનું રહેશે અને કઈ રીતે આપને લાભ થશે, આ બધી જ વાતો કરીએ. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો 23/9/2024 આજે સોમવાર છે. ભાદરવો મહિનો, કૃષ્ણ પક્ષ અને છઠ્ઠી કદાચ છઠ તિથિ છે. આજે ઉગતી તિથિ હોવાના કારણે ષષ્ઠ ગણાય, પણ પંચાંગની દ્રષ્ટિએ બપોરે 1 કલાક અને 49 મિનિટે તિથિ પૂરી થાય છે અને સપ્તમી તિથિ કદાચ સાતમની શરૂઆત થાય છે. રોહિણી નક્ષત્ર છે આજે, સિદ્ધિ નામનો યોગ છે આજે અને વણિજ કરણ છે. આ થયું આજનું પંચાંગ. રાશિની વાત કરીએ તો આજે વૃષભ રાશિ છે, જેના અક્ષર બવઉ છે. તો જાતકો જે જન્મે એની રાશિ આજે વૃષભ રહેશે, જેના અક્ષર બવઉ છે. અને વૃષભ રાશિવાળા જે જાતકો છે એના માટે આજનો દિવસ મંગળમય રહેશે. તો આ થયું શુભત્વને આપવાવાળું આજનું આ પંચાંગ. જય ગણેશ. હવે વાત કરીએ આપણે દિન વિશેષની. વિશેષ જે દિનની અંદર કંઈક સાંભળવું છે, સમજવું છે, વિચારવું છે, જાણવું છે અને એના દ્વારા કંઈક સારી સફળતાની પ્રાપ્તિ થાય એના માટે પ્રયત્ન કરવા છે. પણ એવી છે કુદરતની કળા કે અણધાર્યું તે આગળ થાય. ઘણી વખત માણસ વિચારે શું, રાજા દશરથ એના મનમાં વિચારે કે રામજીને ગાદીએ બેસાડીએ સવારે અને વહેલી સવારે રામ વનવાસ જાય, એ તો અણધાર્યું તે આગળ થાય. તો આ અણધારી જે વાત છે એ આફત જેને કહી શકીએ આપણે, એ અણધારી આફતની શું આપણને ખબર પડે? ઘણી વખત સારું કરવા જઈએ છીએ છતાં ખરાબ થાય. ક્યારેક કોકને આપણે બોલીએ, સારા શબ્દો બોલીએ, સમજાવવા માટે પ્રયત્ન કરીએ અને એ માણસ એની ઊંધી એની અસર થાય અને એના કારણે એનો ખોટો વ્યવહાર આપણને પરેશાન કરે. કોઈક સમયે ધંધાની અંદર રોકાણ કરવાનું હોય, જે વ્યક્તિ સાથે કામકાજ કરતા હોઈએ એ વ્યક્તિને ઘણા લાંબા સમયથી આપણે ઓળખીએ છીએ, સારો માણસ છે, સુગ્ન છે, જાણકાર છે, હોશિયાર છે, થોડો ભરાયો છે, લાવો થોડો ટેકો પણ કરીએ અને સાથે સાથે ભાગીદારીની સાથે એની સાથે કામ પણ કરીએ. અને એવા સમયે ભાગીદારીમાં કામ કરવા માટે આપણે અમુક રૂપિયા એને આપીએ છીએ અને એના કારણે આપણે નક્કી કરી કે ભાઈ આપણે આ પ્રમાણે ભાગ રાખશું, કામ તારું, પૈસા મારા, અને આ પ્રમાણે આપણે આગળ વધી શકીશું. હવે એમાં એવું થાય ચિંતાનું કે ધંધાની અંદર બરકત થાય ન થાય કદાચ ખબર નહીં. ક્યારેક નફો આપણને દેખાડે નહીં, ખોટ આપણને દેખાડે. આવા ઘણા બધા ઉદાહરણો જોયા છે. ત્યારે આપણને એમ થાય કે 5-7 વર્ષ પહેલા આ વ્યક્તિને આપણે ઓળખતા હતા, એ વ્યક્તિ ખરેખર આ છે, પણ ના. તો આને કહેવાય અણધારી આફત, જે ખબર નથી ને સામેથી આવે છે. કોઈ પણ તમે બાબતમાં લઈ લો તો આ બધી જ વસ્તુઓ જીવન જીવવાની અંદર આ વસ્તુ આપણને દેખાય છે કે અણધારી જે વસ્તુઓ છે એ કેમ ખબર પડે આપણને કે અણધારી વસ્તુઓ કેમ આપણી આગળ આવે છે. અને એના કારણે કામકાજની અંદર મિત્રો અશાંતિ નિર્માણ થાય. માણસ પૈસા કમાવા માટે જીવે છે કે જીવવા માટે પૈસો કમાય છે, આ વસ્તુની ખબર તો એને હોવી જોઈએ ને. ભોજનની જરૂર છે અને ભોજન માટે પૈસો જરૂરી છે. શાંતિની જરૂર છે તો શાંતિ માટે પૈસાની જરૂર છે. ભૌતિક સુખ જે છે એ હંમેશા સુવિધાઓ ઉત્પન્ન કરે છે, પણ આ સુવિધાઓ દ્વારા વ્યક્તિ શું જીવનમાં સાચું સુખ મેળવી શકે છે? જો હા તો એ માણસ શાંત છે અને જો ના તો એ માણસ કામકાજની અંદર અશાંતિ અનુભવી રહ્યો છે અને એના કારણે સવારથી માંડી અને સાંજ સુધી એ માણસ કામ કરતો હોય. હમણાં એક બહુ સરસ ઉદાહરણ બન્યું કે એક ભાઈના ત્યાં બંગલામાં વાસ્તુ પૂજા કરવાની હતી. ત્યારે સહજ રીતે આપણે જે આપણી લૌકિક ભાષાની અંદર હાસ્યમાં કહેતા હોઈએ કે ભાઈ આ બંગલો કેટલાનો તમે બનાવ્યો? તો કે 4 કરોડ રૂપિયાનો બંગલો મારો બન્યો છે. અને જુઓ તો 3 માળ અને બહુ સરસ રીતે આમ હવેલી જેવા શણગારેલા, જાણે એક હોટલમાં આપણે ફરતા હોય ને એવું આપણને લાગ્યા કરે. કરોડપતિ માણસો ગમે એ કરી શકે ભાઈ. હવે એક પછી એક બીજા પછી મારા તમે પગલા કરો. બધી જગ્યાએ અમે 3 માળ ફર્યા. આ છોકરાનો રૂમ છે, આ દીકરી જયારે સાસરેથી આવે ત્યારે એનો રૂમ છે, આ મારો રૂમ છે, આ ગેસ્ટ રૂમ છે, અહીંયા ડાઇનિંગ છે, અહીંયા ડ્રોઈંગ છે, અહીંયા કિચન છે, બધું સરસ રીતે બતાવ્યું. પછી મેં એમને સહજ રીતે એક વસ્તુ કરી કે તમે સવારમાં તમારા બિઝનેસ માટે જે ઓફિસે જાઓ છો એ કેટલા વાગે નીકળો છો?
તો બોલે સવારમાં 8, 8:30 ચા પાણી નાસ્તો કરી અને અમે નીકળી જઈએ છીએ. તો ભાઈ બપોરે ભોજન કરવા આવતા હશો ને? તો કે ના, બપોરે અમારો જે ડ્રાઈવર છે ટિફિન લેતો આવે છે. અચ્છા, તો પછી સાંજે વહેલા આવતા હશો કદાચ? કે ના, સાંજે મહારાજ 8, 8:30, 9 તો થઈ જાય. ત્યારે મેં એમને સહજ રીતે પૂછ્યું કે સવારમાં 8:30 થી માંડી રાતના 8:30 વાગ્યા સુધી આપ તો ઘરની બહાર રહો છો, તો આ બંગલો બનાવ્યો કોના માટે તમે? આ બંગલાનો બાંધનાર કેવો? આ બંગલો કોને રે બનાવ્યો? તમારા સુખ માટે બનાવ્યો, સુવિધા માટે બનાવ્યો, ભૌતિકતા માટે બનાવ્યો, કે તમારો અહંકાર આ બંગલામાં રહેશે માટે તમે બંગલો બનાવ્યો? કે મારી પાસે 4 કરોડનો બંગલો છે, રહેવા માટે એને ખાલી કેટલી જગ્યા જોઈએ છીએ? 100 ફૂટની, 100 મીટરની. હવે એની અંદર જે કહેવાય કે જે આપણે જે જગ્યા જોઈએ આપણે એ આપણો રહેવાનો રહ્યો, પણ એથી વધારે જે આપણે જે જગ્યાઓ આપણે ઊભી કરીએ છીએ એ આપણો અહંકાર છે. અને એના કારણે ઘણી વખત ત્રીજા માળે કોઈ ચડતું હોતું નથી અને છતાંય ત્રીજો માળ માણસ બનાવે છે અને બતાવે છે પોતાને કે મારા 3 માળનો બંગલો છે. તો આ અશાંતિનું મૂળ કારણ આ તમારી મહત્વાકાંક્ષા નહીં, આ અભિમાન કામ કરે છે મિત્રો. અને અભિમાન માટે પણ કુંડળીમાં જોવાય છે કે કયા કયા પ્રકારના યોગ ક્યાં પડ્યા હોય ત્યારે માણસ અભિમાની થશે, અહંકારી થશે. અને એના અહંકારને પોષવા માટે, અને બંગલામાં તમને વાસ્તુ પૂજા કરતા હોય ત્યારે અમને એમ લાગે કે વાસ્તુના દેવોને રાજી રાખવા માટે આ પૂજા કરતો લાગે છે. આ વાસ્તુના દેવો અહીંયા અશાંતિ ન આપે. ઘરની અંદર જે કોઈ આબાલ વૃદ્ધ જેને કહેવાય, કે અમે આ વસ્તુ કહીએ કે આખો દિવસ તમે બંગલાની બહાર રહો છો તો ઘરમાં કોણ રહે છે? તો બોલે નોકર રહે છે. તો તમારા કરતા સુખ તો નોકરને છે કે પગાર પણ લે છે, ત્યાં તમારી ચોપડેલી રોટલી પણ બપોરે ખાય છે, બપોરે સૂઈ પણ જાય છે, સાંજે તમે આવો ત્યારે નીકળી પણ જાય છે. તો એનો મતલબ એ સુખી થયો, એ પોતાના કુટુંબને ટાઈમ આપી શકે છે. તમે તમારા કુટુંબને પણ ટાઈમ નથી આપી શકતા. તો આ અહંકારની વસ્તુ પણ આપણને કુંડળીના આધારે શું જોઈ શકાય છે. ત્રીજી વાત તમને કહું કે આ અશાંતિ બહારની છે. મનની અશાંતિનું કારણ શું હોઈ શકે? માનસિક અશાંતિની અંદર એવા કયા કારણો છે કે જેના કારણે વ્યક્તિ વારંવાર પરેશાન થતો આપણને જોવા મળે છે? ઘણી વખત દેવું વધી જાય, કરજ વધી જાય, અથવા તો કોઈને આપેલું હોય દઈ શકાય નહીં, લઈ શકાય નહીં, કોઈની પાસેથી દીધું હોય કોઈ લઈ શકાય નહીં, આપી શકાય નહીં. આવી ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને પરેશાન કરતી હોય છે. તો એના કારણે માનસિક અશાંતિ ઉભી થતી હોય છે. પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિની સાથે વાંધા પડે ત્યારે માણસને તકલીફ થતી હોય છે. કુટુંબની અંદર કોઈ વ્યક્તિ સાથે આપણે અણબનાવ રહે ત્યારે તકલીફ થતી હોય છે. માનસિક અશાંતિના કારણમાં પતિ અને પત્ની પણ હોઈ શકે છે. એકબીજાની વાતોને સમજ્યા વગર સીધી જાણે કે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોઈએ અને હવે કુરુક્ષેત્ર પછી આપણે યુદ્ધ શરૂઆત કરવાનું છે. અને આવી ઘરની અંદર જેને કહેવાય કે જે ઊભી કરે એ મહાભારત કુરુક્ષેત્ર ઊભું કરે, તો એ સમયે માનસિક અશાંતિ રહેવાની. તો મનની સાથે જોડાયેલી આ અશાંતિ જેને માનસિક અશાંતિ આપણે કહીએ છીએ, તો કુંડળીના આધારે શું માનસિક અશાંતિ વિશે જોઈ શકાય છે. હવે બીજી વિશે તમને કહું કે કયા ગ્રહોની દશા આપણને પીડા અધિક આપે. તો ઘણી વખત તમે જોજો કે અમુક વ્યક્તિ આમ કે ભાઈ અમે મહારાજ જયારે એક રૂમ રસોડામાં જયારે રહેતા હતા ત્યારે અમને બહુ જ મજા આવતી હતી. એ પરિવારવાળા સાથે રહેતા હતા, મા બાપ આવતા તો શાંતિથી બેસતા હતા, વાતો કરતા હતા, સાથે બેસીને જમતા હતા, ભાઈ ભાંડુ આવે પણ બધાની સાથે આનંદ રહેતો હતો. એક જ રૂમની અંદર 100 પથારીઓ કરતા, પણ બધા આમ પરેશાની વગર જીવતા હતા, કોઈ પણ જાતના ટેન્શનો નતા ને બધાના માલ મળી ખાતા. અને હવે જયારે અમારા પાસે બધું જ હોવા છતાંય કોઈ અમારા ઘરે આવતું નથી, કોઈ અમારી વાત પૂછતું નથી, ફોન દ્વારા બીમાર પડ્યા હોય, દવાખાનામાં દાખલ થયા હોય છતાં ફોન દ્વારા કોઈ આપણને પૂછતું નથી. આવી બધી બાબતો શું કામ થતી હશે? મિત્રો, આ વસ્તુ જ્યોતિષના માધ્યમથી જો આપણે જોવા જઈએ ને તો દરેક વ્યક્તિની કુંડળી એટલે શું? તમને કુંડળીમાં ઘણા હમણાં એક ભાઈ એવા આવેલા મારે કે મને આ બધા કુંડળીના ગ્રહો તમે બદલી આપો મહારાજ. મેં કીધું કુંડળીના ગ્રહો મારામાં નહીં, વિધાતામાં બદલવાની તાકાત નથી. તો તને આ ક્યાંથી વિચાર આવ્યો? તો કે હું અહીંથી નામ સરનામું આપ્યું કે અહીંથી હું અહીં ગયો હતો તો મને બપોરે એમને કીધું કે આ બધા કુંડળીના ગ્રહો તને બદલાવી આપીશ, આટલા પૈસા થશે. વિચાર તમે કરો કે આવા વ્યક્તિઓ પણ આપણા હડપેટે ચડતા હોય છે. અને એમાં આપણે તો પાછા એવું કેવું છે ભાઈ સીજી રોડ ઉપર આપણે 600 રૂપિયા વારમાં જગ્યા લેવા જઈએ તો નુકસાન તો આપણને થવાનું, કારણ કે આપણી મહત્વાકાંક્ષા જે છે એ આપણને પીડા તો આપવાની જ. અને એના કારણે અંધશ્રદ્ધા તરફ પ્રેરવાના. જો આપણી સામેની એકી વ્યક્તિ ખામી નહીં, આપણી પણ ખામી હોય મિત્રો. આવા સમયે તમારે કુંડળીમાં ખાલી એટલું જ જોવાનું છે કે 1, 4, 7 અને 10નો સ્વામી 6ઠા કે 8મા કે 12મા સ્થાનમાં બેઠો હોય ત્યારે 6ઠ્ઠા સ્થાનના સ્વામીની, 8મા સ્થાનના સ્વામીની કે 12મા સ્થાનના સ્વામીની અંતરદશા ચાલતી હોય ત્યારે કોઈ પણ ગ્રહ શુક્ર રાહુ સાથે બેઠેલો હોય ત્યારે સંપત્તિની બાબતમાં તમે ધ્યાન રાખજો. સૂર્ય શુક્ર સાથે બેઠો હોય તો ત્યારે તમે અણધારી આફતોની શક્યતાઓ અને કદાચ ક્યાંક ને ક્યાંક એની દશા અંતરદશામાં તમને જોવા મળશે. 6ઠ્ઠા, 8મા અને 12મું જે સ્થાન છે ને ખાડાનું સ્થાન કહ્યું છે. અને ત્રિશળાએ 3, 6 અને 11નું જે સ્થાન છે એને ક્યારેક ક્યારેક સારી, ક્યારેક ક્યારેક નબળી, સફળતા અને સફળતા વચ્ચે માણસ ઘેરાતો હોય છે. એ સ્થાન બતાવવામાં આવે. તમારી કુંડળી જોઈ લો કે તમને શાંતિ ક્યાં મળશે, સંતોષ ક્યાં મળશે, જીવનમાં સાચી સુખાકારી ક્યાં મળશે અને કયો સમય એવો છે કે જે સાચવવા જેવો છે. અને
અને સાચવેલો જે સમય હશે તમારો એ તમને આગળ જતા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. મિત્રો, સામાજિક બાબતોની અંદર જન્મકુંડળી જે વ્યક્તિ જોવે છે એને ખબર પડે છે કયા ગ્રહો મારા મજબૂત છે, કયા ગ્રહો મારા નિર્બળ છે. અંતરદશાની અંદર પ્રતિઅંતર દશાની પ્રતિઅંતર દશાને જો આ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે, જોવામાં આવે તો વ્યક્તિને ખબર પડી જાય છે કે આ સમયે આ જગ્યાએ રોકાણ કરીએ તો લાભ થશે, આ વ્યક્તિ સાથે લાભ થશે, આ વ્યવહારથી લાભ થશે, આ કામથી લાભ થશે. અને જો કદાચ ન કરીએ તોય નુકસાન તો થવાનું જ છે. પણ આમાં ઘણી વખત એવું બનતું હોય કે આપણે કરીએ છતાંય નુકસાન થતું હોય છે. 32 35 ગુણાંકમાં 36 ગુણાંકમાંથી 32 ગુણાંક આવે ને તો એમ છૂટાછેડા જોયા લે. બોલો તો હા મારા 32 33 ગુણાંક હતા તો છૂટા કેમ થયા? પણ કુંડલીમાં બીજા ગ્રહો જોવા પડે કે ના જોવા પડે? આવી બધી વાતો જે છે આપણને જ્યોતિષના માધ્યમથી જોવા મળે છે. મિત્રો, જય ગણેશ. ચાલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ, પછી આગળ વધીએ કર્ક રાશિમાં. કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બાપુ, મારે એટલું પૂછવાનું હતું. મારી જન્મ તારીખ 6/10/96. હા, બરાબર. નામ હસમુખ, રહેવાનું અમદાવાદ. સમય બપોરે 2 વાગે. બરાબર. અમદાવાદમાં જન્મ છે એમ ને? અમદાવાદમાં જન્મ છે. શું હસમુખભાઈ તમારો પ્રશ્ન હતો? મારો પ્રશ્ન એવું છે કે હું જે છોકરીને 12 વર્ષથી બોલાવતો હતો, બરાબર, એના અત્યારે લવ મેરેજ કરવાની વાત કરી. એ છોકરી અત્યારે ના પાડે છે. પહેલા હા પાડતી હતી, અત્યારે એને બીજે ક્યાંક વાત આવી છે કે મારે ત્યાં કરવા છે. અમે તૈયાર છે લવ મેરેજ કરવા, પણ એમાં શું છે કે મમ્મી પપ્પા કહે તો હું લવ મેરેજ કરીશ, નહીં તો નહીં કરું. અમારું આ પ્લેટફોર્મ અમે જે અત્યારે જે ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવીના માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, એમાં આવા આપના પ્રશ્નો અથવા એવા પ્રશ્નો કોઈ પણ વ્યક્તિ પૂછતો હોય તો એને કોઈ પણ જગ્યા નથી. 12 વર્ષથી આપણે પ્રેમ કરતા હતા, 12 વર્ષ પછી લગ્ન કરવાની વાત આવી, છોકરી ના પાડે છે, એના પરિવારવાળા આમ આ તે ઈતર તીતર આવી વસ્તુઓમાં મહેરબાની કરીને અમને ન નાખશો તો એમાં અમારું, જ્યોતિષનું અને તમારું બધાનું કલ્યાણ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો. જય ગણેશ. જય ગણેશ દાદા. જી, મારે મારા સંતાન પ્રાપ્તિ માટે તમને ફોન કર્યો. મેં 3 વર્ષ લગ્ન ના થઈ ગયા અને બાળક નથી ને એટલે. ડોક્ટર શું કહે છે? ડોક્ટર એમ કહે છે કે નોર્મલ છે, બેયને રિપોર્ટ કઈ વાંધો નથી. અચ્છા, જન્મ તારીખ કો તમારી? જન્મ તારીખ 31/5/1995. 31/5/1995. 1995. સમય સવારે 6:30. 6:30 સવારમાં જન્મ કુંડળી મેળવીને લગ્ન કર્યા હતા? નહીં, એવું કઈ કર્યું જ નથી. તમને ફોન કર્યો અને ડોક્ટર પાસે રિપોર્ટ દઈને કરાવ્યો, નોર્મલ છે એમ કીધું. પણ એમને ઘણી વખત એવું થાય કે આપણે કુંડળીમાં ક્યાંક અમુક બેન દોષ રહી જતા હોય, જેના કારણે કદાચ આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય તો કઈ હોય તો કુંડળી જોડાવી પડે ને લગ્ન પહેલા આપણે, અથવા લગ્ન પછી કુંડળી જોડાવીએ. 2-5 વર્ષ થઈ જાય ત્યારે સહજ ચિંતા થાય, સ્વાભાવિક છે. કારણ કે અહીંયા તમારી કુંડળીમાં તો રાહુ બેઠેલો છે તુલા રાશિનો, એ પણ બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર, એટલે પિતૃદોષનો અણસાર આપણને આવે. પણ સામાન્ય દીકરી માટે એવું કહેવાય છે કે ભાઈ સાસરે ગયા પછી એનું ગોત્ર બદલાઈ જાય તો પિતૃદોષ ન લાગે, આવું એક કહેવત છે. પણ ક્યારેક ક્યારેક કુંડળીના દોષને જોયા પછી અમુક સમયે થોડીક આપણને આ માનો કે તમે જયારે પ્રશ્ન કરો છો કે ભાઈ સંતાન પ્રાપ્તિમાં આ પ્રમાણે અવરોધ છે તો એની પાછળ કદાચ આ પિતૃઓની અવકૃપા પણ હોઈ શકે. પણ મને લાગે છે બંને વ્યક્તિની જો કુંડળી યોગ્ય રીતે જોવામાં આવે, સાથે જોવામાં આવે અને એમાંથી જો કંઈક નાડી દોષ કે એવું કંઈ હોય, અથવા તો 5મા સ્થાનનો સ્વામી કંઈ પાપાક્રાંત બનતો હોય, પિતૃદોષ લાગતો હોય, ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેમાં પણ ડોક્ટરની સલાહ પણ લેવી. એટલે મેડિકલ ક્ષેત્રની અંદર પણ અત્યારે ખૂબ એક સારા વિકાસની તકો આપણને મળી છે. અને સાથે સાથે એમ કહે કે ભાઈ ધર્મ કર્મ કરીએ અને સાથે સાથે આ પ્રમાણે પણ ધ્યાન રાખીએ તો દવા અને દુઆ બે સાથે મળશે તો મને લાગે છે નજીકના ભવિષ્યમાં સારા પરિણામ તમને મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબાની જન્મ તારીખ છે 13/4/2001. 13/4/2001. સમય સવારે 6:50. 6:50 સવારમાં. હા. જન્મસ્થળ લુણાવાડા. શું પ્રશ્ન હતો? બાબાના સંબંધનો માટે પૂછવું હતું, વિવાહ માટે, લગ્ન માટે. કે વાત તો આવે છે પણ એને યોગ્ય એવું આવતું નથી. તો એને યોગ્ય આવે એવું મળતું નથી કે એની મહત્વાકાંક્ષા ઊંચી છે, મને તો આવી છોડી જોઈએ એવું તો નથી ને? થોડું એવું તો હોય જ ને. કારણ શું છે કે અહીંયા 29 અંશનો જે સૂર્ય છે મીન રાશિનો છે અને એ જ રાશિમાં 8 અંશે શુક્ર પણ બેઠેલો છે, જેના કારણે પોતાની ઈચ્છા પ્રમાણે પાત્ર મળે આવી આશા રાખે. કદાચ એ વસ્તુમાં મને લાગે છે ત્યાં સુધી ગુરુ સાથે બેઠેલો શનિ લગ્નયોગમાં સાધારણ વિલંબ કરાવડાવે તેવી શક્યતાઓ દેખાય છે.
પણ મીન રાશિની અંદર બુધ નીચનો બને છે, જેમાં શુક્ર પ્રબળ બને છે. તો એક બુધનું રત્ન એ સારું પહેરાવવામાં આવે. બુધવારના દિવસે 91 કે ઉપવાસ કરવામાં આવે. 7મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે. શ્રી યંત્રની ઉપાસના કરવામાં આવે. બની શકે તો શ્રી સૂક્તનો પાઠ. શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ દર અઠવાડિયે કરવામાં આવે. મને લાગે છે આ બધી નાની નાની વસ્તુઓ છે. આ વિશેષ કોઈ ટેન્શન જેવું કામ છે નહીં, પણ શુક્ર નબળો હોવાના કારણે કદાચ મને લાગે છે ત્યાં સુધી અહીંયા 24મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે અથવા 25મા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ છે. મંગળ કોઈ દોષકારક નથી, શનિ પણ દોષકારક નથી, એટલે એ તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે કેવો દિવસ રહેશે એની પણ વાત કરીએ. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. આપણી પાસે 3 પત્રો આવેલા છે. એમાં 2 પત્ર છે અર્પિત દવેના કાલાવાડ રાજકોટથી. એક પત્ર છે રમેશ બી વેકરિયા ધોરાજી રોડ જેતપુરથી આવેલો છે પત્ર. તો એમનો પત્ર જે છે એ જેતપુરથી કાગળ લખું છું. મારું નામ જયશ્રીબેન વેકરિયા છે. મારે મારા પુત્રના વિશે પ્રશ્ન પૂછવો છે. એનું નામ મિત છે. મિતની જન્મ તારીખ છે 24/10/2000, મતલબ લગ્નનો પ્રશ્ન છે. 24/10/2000 અને સમય છે બપોરે 1:25 એટલે 13:25 જન્મ છે. જન્મ સ્થળ છે રાજકોટ. હા, આવ્યું એ પાછું. મેરેજના યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે લેણું, કઈ દિશામાં, લગ્ન જીવન કેવું રહેશે, આગળનું ભવિષ્ય કેવું. ઓહો હો હો હો, આટલું બધું. હવે કર્કાધિપતિ ચંદ્રમાં જો લગ્નની સારી સુખાકારી જોઈતી હોય તો એના માટે ચંદ્રનું રત્ન પહેરવું પડશે, જેનું મોતી કહીએ આપણે. ચાંદીમાં પહેરવાનું હોય છે, ટચલી આંગળીમાં પહેરવાનું હોય છે. હવે બીજું, દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે સોમવાર કરવા પડશે. સાકરિયા સોમવાર, પાખરિયા સોમવાર પહેલા બધા બહુ કરતા. હવે તો બધા વાર તહેવારો બધું બંધ કરી દીધું છે. પણ સોમવાર કરવાથી સારા લાભની સફળતાની પ્રાપ્તિ થશે. મંગળ દોષકારક બની રહ્યો છે, મતલબ સામેનું પાત્ર મંગળવાળું જોઈશે. કારણ કે સિંહ રાશિનો મંગળ સ્વભાવની ઉગ્રતા આપે, દાંપત્ય જીવનમાં તકરાર આપે, કારણ વગરના ક્લેશ આપે, ઊંચા અવાજે બોલવાની, જેની વધારે પેલી હોય ને એ લોકો બધા મંગળવાળા જોવા મળે આપણને. તો આ બધી વસ્તુઓ આપણને જોવા મળી રહી છે. તો બીજી વિશેષ કોઈ ટેન્શન નથી, પણ અહીંયા ચંદ્રનું રત્ન ધારણ કરશે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ચલો, બીજો એક પત્ર છે કાલાવાડથી મોકલેલો છે અર્પિતભાઈ દવેએ. અર્પિતભાઈ દવેએ બહુ સરસ કવર મોકલ્યું છે. થેન્ક યુ મિત્ર, તમે લખી રહ્યા છો ને પછી તમારા અક્ષરો પણ સારા છે. હવે અર્પિત દવે, અર્પિતા દવે દીકરી છે. 13/11/2008 13/11/2008 જન્મ છે. બપોરે 1 કલાક ને 5 મિનિટે એટલે 13:05 અને જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. પ્રશ્નમાં મારો પ્રશ્ન એ છે કે મારી દીકરી 10મા ધોરણમાં છે, ભણવામાં ધ્યાન આપતી નથી, સ્પોર્ટ્સમાં આગળ છે, તેને પ્રેક્ટિસ દરમિયાન વારંવાર ડાબા પગમાં તકલીફ થાય છે. તો અભ્યાસમાં અને સફળતા માટે અત્યારે ગ્રહો પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ જેને બંનેમાં સફળતા માટે 10મા ધોરણમાં પાસ થશે? પાસ ના કેમ થાય? જો મહેનતમાં કરે તો દીકરી પાસ કેમ ના થાય? થાય જ. અને બીજું, એની કુંડળીમાં પણ વૃષભાધિપતિ શુક્ર છે, એ 12મા સ્થાનમાં છે, મતલબ રમત ગમતમાં એનું ધ્યાન વિશેષ હોય, સ્વાભાવિક છે. ગુરુ પણ શુક્ર સાથે જોડાયેલો છે. એક વસ્તુ આ. હવે બીજી વસ્તુ મારે આપને એ કહેવી છે કે તુલા રાશિની અંદર સૂર્ય નીચનો બની અને 10મા સ્થાનમાં છે. અત્યારે ફક્ત અને ફક્ત અભ્યાસમાં વિશેષ ધ્યાન આપે. સ્પોર્ટ્સની અંદર એને કદાચ કામ કરવું હશે તો ધીમી ગતિએ કરે, 20% 30% એ સમય કદાચ એ આપે, પણ અત્યારે એ અભ્યાસમાં વિશેષ રૂચિ માટે પ્રયત્ન કરે. કન્યાધીપ બુધ જે છે કુંડળીની અંદર એ જે કહેવાય કે એનું સ્થાન સૂર્ય સાથે જોડાયેલું છે. સૂર્ય તુલા રાશિમાં નીચેનો બને છે, તો થોડીક કુંડળીની અંદર અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. શુક્ર અહીંયા ધન રાશિનો છે, પછી 12મા સ્થાનમાં છે, એટલે થોડુંક આમ સ્વભાવ છે ને થોડો પેલો રહ્યા કરે, પણ એના માટે માતાએ વિશેષ જો કાળજી રાખશે તો ચોક્કસ અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ચલો, બીજો પત્ર લઈ લઈએ, પછી તુલા રાશિની વાત કરીએ આપણે. તમારી સાથે પણ કોલર મિત્રો સાથે પણ વાત કરી લઈએ, એટલે પત્રવાળાને એમ ન થાય કે અમારો પત્ર લેવાતો નથી. આટલી સરસ રીતે અમે લખીને મોકલીએ છીએ, પૈસા ખર્ચીએ છીએ, ટપાલ પેટીમાં નાખવા જઈએ છીએ, કુરિયર કરીએ તો અમારો મારા ટપાલ લેતા નથી. નહીં થાય, આવો પ્રશ્ન નહીં આવે આપણે મોટા ભાગે. આ પ્રશ્ન રીટાબેન દવેનો છે. 22/8/1985 22/8/1985 સમય છે 5:15 સાંજે, એટલે 17:15 સાંજે. એક પરબીડિયામાં 2-3 ટપાલો હોય તો અમે મોટા ભાગે લેતા નથી, એટલે આ રીટાબેનને ખબર છે. એટલે એમને 2 પરબીડિયામાં અલગ અલગ પ્રકારે 2 ટપાલો નાખી અમને એનો આનંદ છે. મારો પ્રશ્ન એ છે કે મને ડાબા ઢીંચણમાં 11 મહિનાથી તકલીફ, ડોક્ટર લખ્યું એટલે આ તો આ તકલીફ તો રહેવાની. મારે દવા કસરત બધું જ કરું છું પણ ફેર પડતો નથી. મારે ઓપરેશન કરવું પડશે. મારી કુંડળી પ્રમાણે કયા ગ્રહની, કયા દેવી દેવતાની પૂજા કરવાથી મને પીડામાંથી રાહત મળે? ડોક્ટર રાહત આપશે બેન, દવા તો કદાચ રાહત આપે, પણ મંત્ર તો કરવો જ પડશે. કયો મંત્ર કરી શકાય?
હવે હું તમને એક વસ્તુ કરું, બુધ જે છે એ મંગળ સાથે બેઠેલો હોવાના કારણે તમને જે કોઈ તકલીફ છે, વાયુજન્ય પીડા છે, વાયુજન્ય પીડાની કારણે વાયુ જ્યાં ભરાય, કારણ કે 7મું સ્થાન છે, 7મું સ્થાન એ સામાન્ય રીતે પગથી નીચેનું સ્થાન માનવામાં આવે છે, તો એ વાયુ જ્યાં ભરાય ત્યાં તકલીફ ઉભી થાય, ત્યાં તમને કંઈક ને કંઈક પરેશાની રહ્યા કરે. તો એના માટે વાયુજન્ય માનો કે કોઈ પણ જે શાકભાજી આપણે ખાતા હોઈએ જેમાં બીજ આવતા હોય એ આપણને વાયુ કરે. ઘણી વખત આપણે અથાણું, કઠોળ, કરિયાણું અથવા તો કોઈ પણ પ્રકારે આવી રીતે વસ્તુ ખાતા હોય ત્યારે, ઘણી વખત રાતનું વધેલું આપણે સવારમાં ખાતા હોઈએ છીએ ત્યારે, ઘણી બધી બાબતો એવી છે. ખાનપાનમાં જો કાળજી આપ રાખશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગ્રહબળને આધારે ધ્યાનમાં રાખવામાં આવે તો અહીંયા તમારા 6થું સ્થાન જે રોગનું સ્થાન છે એનો સ્વામી પણ બુધ છે, તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે અને ચકલાઓને સફેદ એટલે કે ચોખા નાખવામાં આવે અને તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળ કર્ક રાશિનો છે, સ્વભાવ પણ કદાચ થોડો ઉગ્ર હોય એના કારણે પણ આ થોડી તકલીફ રહ્યા કરે. ખાતી વખતે બોલવું નહીં બને ત્યાં સુધી આ વસ્તુને ધ્યાનમાં રાખજો અને અનુકૂળતા જો હોય તો ગુરુની વીંટી ચોક્કસ પહેરજો, એના કારણે ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. હવે એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. જી. હું જામનગરથી મિત્તલબેન બોલું છું. મિત્તલબેન કેમ છે? એ સારું છે. જામનગરમાં બધા મારે મારા મજામાં? બાબા- હા, બધા મજામાં. મારે મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 18/6/2009 અને 10મામાં અભ્યાસ કરે છે ઈ. અને એનું આગળ જતા ભવિષ્ય કેવું રહેશે? તે ખાલી એમ જ પ્રશ્ન પૂછી લીધો કે કઈ આમ ખાસ હતું કઈ? નહીં, હા, એમ ત્યારે છે ને ભણવામાં નહીં બહુ ધ્યાન નહીં દેતો હતો. તમે કેટલું ભણ્યા? હું 7. ભાઈ એટલું તો ભણશે જ બાબો, તમે ચિંતા ના કરજો. સમય જન્મ સમય કેટલો? જન્મ સમય 11 ને 15. સવારમાં? ના, બપોરે 12:15 ની વાર હતી. બરાબર, 11:50 હા, બપોરના. હા, બરાબર. અને જન્મસ્થળ? જન્મસ્થળ જામનગર. જન્મસ્થળ જામનગર. કેટલું ભણાવો તમારાને? હા, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છે? ના ના, ગુજરાતી મીડિયમમાં. કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો છોકરાને ડખા શું થાય ખબર છે? ઘરમાં આવે ત્યારે અલગ બોલે, સ્કૂલમાં જાય ત્યારે અલગ બોલે. અમારે એક શિક્ષકોએ એવું કહેલું કે ભાઈ તમારે નાનો છોકરો, હા 1.5-2 વર્ષ મેં જોયેલો, શિક્ષકોએ જેની બહેનો હતી કીધેલું ભાઈ તમારે હિન્દીમાં બોલવાનું. તો ઘરે આવે કે મારે ખાના ખાના હૈ, એટલે મેં કીધું કઈ ભાષા બોલે? તો કે બેને એવું કીધું કે તમારે હિન્દીમાં બોલવાનું. આવું બધું હિન્દી શીખવાડી દીધું 2 વર્ષના છોકરાનો, એટલે ડખા તો અહીં ઉભા થવાના. પણ મને લાગે છે અહીંયા અભ્યાસની અંદર હું તમને કહું બેન, શુક્ર, ચંદ્ર અને મંગળ ખૂબ જ સારી પોઝિશનમાં છે. ભલે તમે ઓછું ભણ્યા, કદાચ એના પિતા ઓછું ભણ્યા ચાલશે, આ છોકરો હોશિયાર થવાનો કે દીકરી હોય સમજો હોશિયાર થશે. શું કામ ખબર? મંગળ પાવરફુલ છે એની કુંડળીની અંદર. મેષ રાશિમાં ઉચ્ચનો બને છે, ભાગ્યસ્થાનમાં છે. હા, 12મા ધોરણ સુધી અભ્યાસમાં થોડુંક વિશેષ ધ્યાન આપવું પડે અને એ જો ધ્યાન વ્યવસ્થિત તમે આપો તો ભયો પછી તો આગળ વધી જશે, પોતાની આવડતથી આગળ વધશે. શુક્ર અને ચંદ્રનો એક લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે, મતલબ અભ્યાસ દ્વારા સારી જોબ પણ મળે, સારી નોકરી પણ મળે અને એના દ્વારા પોતાનું કરિયર બનાવે અને ભાગ્યનો એનો ઉદય થાય એવા પણ યોગ બની રહ્યા છે. શનિ સિંહ રાશિનો છે, થોડો સ્વભાવમાં જીદ્દ હોય એવી સ્વાભાવિક દેખાઈ રહી છે. રાહુ પણ મકર રાશિનો છે, ધીમી ગતિએ સફળતા અપાવે. આ ઘણા બધા ગ્રહો એવા છે જે સેજ આપણને થોડી તકલીફ આવે પણ વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અભ્યાસમાં જો વિશેષ રૂચિ કેળવવામાં આવશે તો સારામાં સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, હું પોરબંદર થી બોલું છું. મારા બાબા માટેનો પ્રશ્ન છે. જન્મ તારીખ? જન્મ તારીખ 18/4/2003. જન્મ સમય સવારે 7:55. સમય સવારે 7:55. 7:55. જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ માધવપુર ઘેડ. અને એનો પ્રશ્ન છે MCA કરે છે અત્યારે, તો એને હવે ઇન્ટર્નશીપ કરવી છે, તો અમદાવાદ માર્ક છે તો કરે ને, નહીતર સરકારી નોકરીના યોગ છે કે પ્રાઇવેટના, તો એ પ્રમાણે તૈયારી કરે. પાસ તો બેયમાં થાય છે. હવે જો એની કુંડલીમાં ગ્રહોને જો ધ્યાનમાં રાખીએ વર્તમાન સમયે, તો અહીંયા કુંભ રાશિની 11મી રાશિ છે. 11મી રાશિમાં અત્યારે પોતાનો જે એનો સ્વામી છે શનિ અત્યારે પરિભ્રમણ કરી રહ્યો છે. 2025 સુધી, 2025ના માર્ચ મહિના સુધી એ પોતે પોતાનું એક પ્લેટફોર્મ તૈયાર કરી લેશે અને આગળ વધવા માટે. અમદાવાદથી પણ એને લેણું સારું છે. મકરાધિપતિ જે ભાગ્યસ્થાનનો માલિક જે છે એ કુંડળીની અંદર જો જોવા જઈએ તો બીજા સ્થાનમાં છે. હું તો એમ કહું પરિવાર જ્યાં નજીક હોય એવી જગ્યાએ એને જો પોસ્ટિંગ મળે અથવા એનું કામ કરવાની તકો મળે તો વધારે સારી સફળતા. કે થોડો લાગણીશીલ સ્વભાવ છે, એકલો રહી ન શકે, આ બધો પરિવાર એને બધો માહોલ જોઈએ તો એને મજા આવે.
અને બીજું તમને કહું, સૂર્ય એ પાવરફુલ છે, બુધ સાથે જોડાયેલો છે, મતલબ કે પોતે જે ક્ષેત્રમાં કામ કરે છે એમાં જ આગળ વધી શકશે અને સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે ત્રીજા સ્થાનનો માલિક છઠ્ઠા સ્થાનમાં બેઠો, વેવરિંગ થોડુંક માઇન્ડ રહ્યા કરે કે શું કરવું શું ના કરવું, પણ એ પાછું એને હેન્ડલ કરી લે એટલે વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, કોઈ જાપ કરવાની જરૂર નથી. કુંડળી ખૂબ જ સારી છે અને આગળ વધવા માટે કુંડળી એને ઉત્તમ બળ પૂરું કરી રહી છે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો. હા અમે તો નથી આવતું ટીવીમાં. હે ટીવીમાં નથી આવતું. શું નહીં આવતું? હલો હલો. હા બોલો, અવાજ તમારો અમને આવે છે. હા, હું જુનાગઢ થી બોલું છું. જય ગણેશ દાદા. જય ગણેશ જય ગણેશ. હા, હવે મારા મામા માટે પૂછવું છે. જન્મ મારા તારીખ? મામાની જન્મ તારીખ છે 28/12/2003 અને બપોરનો સમય કેટલા વાગે બપોરે? બપોરે 1 ને 15 ની વચ્ચે અને બપોરે હા અને જુનાગઢ. અને એને છે ને સ્વભાવ છે ને ઉગ્ર રહે છે અને અત્યારે કોલેજ પછી અભ્યાસ ચાલુ છે તો એમાં ધ્યાન દે કે આગળ શું થશે એનું ભવિષ્ય. ભવિષ્ય તો સારું છે એનું. કુંભ રાશિ જે છે મકર રાશિ, એ મકર રાશિ એની કુંડળીમાં ભાગ્યસ્થાનની રાશિ છે, કારણ કે વૃષભ લગ્ન છે. અને મકર રાશિનો સ્વામી જે શનિ છે, શનિ કુંડળીની અંદર બીજા સ્થાનમાં બેઠેલો છે, જેને આપણે વાણીનું સ્થાન કહીએ છીએ, વિદ્યાનું સ્થાન કહીએ છીએ. તો વિદ્યાના સ્થાનથી એ 10મું સ્થાન છે. તો અભ્યાસમાં તો સારી સફળતા એને પ્રાપ્ત થશે જ. આ થોડું મન ડામાડોળ રહ્યા કરે, કે કુંભ રાશિનો સતતારા નક્ષત્રનો ચંદ્રમા હોવાના કારણે મન થોડું અસ્થિર રહ્યા કરે. બીજી વસ્તુ એ છે કે કુંડળીમાં સૂર્ય અને બુધ બંને ખાડાના સ્થાનમાં છે. 5મા સ્થાનમાં ગુરુ છે, પણ એ ગુરુ વિદ્યામાં સફળતા અપાવે પણ આત્મવિશ્વાસ થોડો ઓછો અપાવે. તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવશે તો અભ્યાસમાં સારો સુધારો જોવા મળશે. દર રવિવારના દિવસે ગાયને ગોળ રોટલી ખવડાવશે તો અભ્યાસમાં સારો સુધારો જોવા મળશે. સૂર્યનું એક સારું રત્ન એને પહેરાવો, જમણા હાથની ત્રીજી આંગળીની અંદર, જેને માણેક કહેવામાં આવે છે, 3 થી 5 કેરેટનું લેવાનું. સોનામાં અથવા પંચધાતુઓ વીંટી બનાવીને એને પહેરાવડાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. તો અભ્યાસની અંદર આ વસ્તુની જરૂર છે. ઊનનો દોરો મરૂણ રંગનો શરીરના માપનો લેવાનો. માતા એ દીકરાને જમણા હાથના કાંડે બાંધી દે અને માતા એના માટે રવિવાર કરે, 17 રવિવાર કરે તો પણ એને ખૂબ જ સારી સફળતા અભ્યાસમાં પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જી. મારું નામ નિકુંજ છે. જી. જન્મ તારીખ 24/5/1994. હલો. હા હા બોલો. હલો. જય ગણેશ. હા જય ગણેશ. 26/5/1994 સમય નિકુંજ સાંજે 8:30 વાગે રાતે. રાત્રે 8:30 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો નિકુંજભાઈ? ક્યારનો ગવર્મેન્ટ નોકરી તૈયારી કરું છું પણ સફળતા મળતી નથી. તો 31મા વર્ષે ગવર્મેન્ટની તૈયારી તો કરો છો, પણ બીજું શું કરો છો? બીજું નોકરી કરું છું. શેમાં નોકરી કરો છો? અમદાવાદમાં. અને ગવર્મેન્ટમાં શેની તૈયારી કરો છો? પોલીસની. પોલીસ ખાતામાં. કર્કાધિપતિ ચંદ્રમા કુંડળીમાં. તમારા પરિવારમાં કોઈ પોલીસ ખાતામાં ખરું? ના. તમે એકલા જ છો? તો થોડી મહેનત વધારે કરવી. પરિવારનો કોઈ સહયોગ હોય, પરિવારમાં કોઈ ઇષ્ટજનો, મિત્રો, સ્વજનો અને સ્નેહીઓનો કોઈનો એક વિશેષ જેને કહેવાય ને તમારી ઉપર એક પેલો હોય તો એમાં વધારે સારી સફળતા મળે. બાકી મહેનત કરવાથી સફળતા તો મળે જ. કુંભ રાશિનો શનિ છે, મતલબ આ ક્ષેત્રમાં તમે આગળ વધી શકશો. પણ રાહુ પેલો ગુરુ સાથે 12મા સ્થાનમાં છે, ધીમી ગતિએ સારી સફળતાની પ્રાપ્તિ થાય. હું તો એમ કહું જયારે આપણે આમ ડીમ પડતા હોય ત્યારે એક મોટો બલ્બ લગાવી દેવો તો અહીંયા ભાગ્ય 5મું સ્થાન છે, 5મા સ્થાનનો માલિક ગુરુ એ બેઠેલો છે 12મા સ્થાનની અંદર. તો વિદ્યા અભ્યાસ દ્વારા જે સારી સફળતા, 31 વર્ષ તો થયા આપણને હવે, બરાબર. તો 5મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં હોવાના કારણે ગુરુનું સારું રત્ન તમે પહેરી લેજો. આપણે પોખરાજ કહીએ, પીળા કલરનું આવે અને જમણા હાથની પહેલી આંગળીમાં પહેરીને દર ગુરુવાર તમે એક ટાણું કરજો. ચણાની દાળ ને ચણામાંથી કોઈ પણ બનાવેલી વસ્તુ કઈ કરજો અને એ કોઈ વસ્તુ તમે ગાયને પણ ખવડાવશો, ચણાના દાળમાંથી બનાવેલી રોટલી, નાન તે બધું, તો ખૂબ જ સારી સફળતા અપાવશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા દર્શક મિત્રો માટે, જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા દર્શકો માટે અને શુભત્વને આપવા વાળી વાતનો વિચાર કરીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. મિત્રો આજે જેની જન્મ તારીખ છે તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપા થાય અને આખું વર્ષ તમારા માટે આનંદમય પસાર થાય. જે કંઈ અભ્યર્થના હોય, જે ઈચ્છા હોય, ભગવાન ગણપતિની કૃપાથી પૂરી થાય. હવે ભવિષ્યની જો વાત કરવામાં આવે આગામી વર્ષની, તો કેવું રહેશે તમારું ભવિષ્ય? તો એના માટે કેવું, પહેલા તો આગામી વર્ષ રહેશે એનું ધ્યાન રાખીએ.
વર્ષની શરૂઆત કદાચ ધીમી ગતિએ થાય, મધ્યની અંદર ખૂબ સારી સફળતા મળે અને પાછળ વર્ષના અંતની અંદર થોડી મહેનત વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. શું કરવાથી લાભ થાય? તો ભગવાન ગણપતિની ઉપાસનાની સાથે સાથે ભગવાન નારાયણ કથા, શ્રી હરિની, વિષ્ણુની ઉપાસના પણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરી શકાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી શકાય. આજના દિવસે કેળાનું યથાશક્તિ દાન કરો. એમાં કેળાને જો આપણે કાપીને સરસ મજાનો ભગવાનને પ્રસાદ ધરાવીએ, ઉપર તુલસી પત્ર મૂકી થોડી ખાંડ નાખી અને પ્રસાદ જો વહેંચીએ તો એ આપણા માટે કેકથી વધારે આપણને આનંદ પ્રદાન કરશે. બીજું, ખોટા પરિણામો ક્યાં આવશે કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો એ નિર્ણય સાચો છે કે ખોટો એ કોકને પૂછજો. એકલા જાતે નિર્ણય ન લેતા. ને તો શું થશે, ઘણી વખત કે આ સારું કરવા જઈએ અને ખોટું થઈ જાય, કરવા જઈએ કંસાર ને થઈ જાય થૂલું. આ ન થાય એના માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. તો આ બાબતે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય, ધંધાકીય ક્ષેત્રમાં લાભ થાય, નોકરિયાત વર્ગને સારી નોકરીમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય, લગ્નના કદાચ યોગ સારા ઉભા થાય એવા પણ યોગ બની રહ્યા છે, સ્વાસ્થ્યની પણ સારી સુખાકારી રહે. એકંદરે આગામી વર્ષ આ પ્રમાણે રહેશે. જય ગણેશ. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્યનું સુખ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય? સામાન્ય રીતે એક વ્યક્તિએ એક અગરબત્તી કરી, દીવો કર્યો અને દીવો કરી નાના બાળકને પૂછ્યું કે ભાઈ આ પ્રકાશ ક્યાંથી આવ્યો એ બતાવો. એટલે નાનો બાળક, આમ સામાન્ય રીતે આ પ્રશ્ન અઘરો તો હોય, પ્રકાશ ક્યાંથી આવ્યો કેમ ખબર પડે, પણ છોકરો હોશિયાર હતો. છોકરે ફૂંક મારી દીવાને, દીવો ઓલવી નાખ્યો અને પૂછ્યું કે આ પ્રકાશ ક્યાં ગયો, એ તમે મને કહો તો હું તમને બતાવું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો. ઘણી વખત અમુક નાની બાબતોની અંદર એક સારા રસ્તાઓ નીકળી જતા હોય, એમાં કોઈ મોટા કોઈ ચડતર કરવાની જરૂર હોતી નથી. બરાબર? તો આ દાંપત્ય જીવનની સુખાકારીનું આ પહેલું પગલું છે કે એકબીજાને સમજતા શીખવું પડે, એકબીજાના વિચારો સાથે મિત્રતા કરવી પડે, એકબીજાને ભરપૂર પ્રેમ કરવો પડે, એકબીજાની લાગણીઓની સાથે સાથે પોતાના પારિવારિક જીવનની દરેક બાબતોની સારી સુખાકારી માટે પ્રયત્ન કરવો પડે. અને આ પરસ્પર દેવો ભવો એટલે જ આપણું દાંપત્ય જીવન કહેવામાં આવે છે. તો આ વર્ષ દરમિયાન તમને વડીલો દ્વારા ખૂબ જ સારો લાભ થશે, વડીલોના આશીર્વાદ મળે. ઘરમાં માતા અને પિતા જો હોય તો દરરોજ સવારમાં એને પગે લાગીને કામકાજની શરૂઆત કરજો. આજના દિવસે તો કરજો જ. બીજું કે દર શુક્રવારે કુળદેવીને સુખડીનું નિવેદ ધરાવજો, અથવા તો કોઈ પણ બાબતે આપણે સુખડી બનાવીએ, લાપસી બનાવીએ, લાડુઓ બનાવીએ તો કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવજો. અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રનો જાપ કરજો. સંસ્કૃતિને ધ્યાનમાં રાખવામાં આવે તો જ્યારે આપણી લગ્નતિથિ આવતી હોય, મેરેજ એનિવર્સરી અથવા તો જન્મતિથિ આવતી હોય ત્યારે કેક કાપીએ છીએ, રાત્રે 12:30 વાગ્યા સુધી જાગીએ છીએ. પછી ઘણા બધા આપણે યંગ જનરેશનમાં તો ઘણું બધું વધી ગયું છે બધું, પણ એમાં આપણે ન પડતા ફક્ત અને ફક્ત 3 કે 3.5 કલાક દીવો ચાલુ રહે ઘરની અંદર, એવો એક તમારો ભાવ હશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ, દેવત્વ તમારું અખંડ રહેશે. જય ગણેશ. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જ્યારે વાત આવતી હોય ત્યારે પહેલા અંકથી શરૂઆત કરવી પડે છે, કારણ કે અંકની અંદર ઘણું બધું છુપાયેલું છે. એમાં આજના દિવસ માટે તો 5નો અંક લાભકારી છે. 5નો અંક જ્યાં આવતો હોય, 5 આવતો હોય, 13 આવતો હોય, 22 આવતો, 23 આવતો હોય, તો આ 5નો અંક દરેક જગ્યાએ લાભ કરાવે છે. આ અંકવાળા વ્યક્તિઓને પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ચાહે ઘરનો નંબર તમારો 5ના અંકનો હોય, મોબાઈલનો સરવાળો કરો તમારો 5ના અંકનો હોય, તમારી વ્હીકલ તમારી પાસે જે 2 વ્હીલર 4 વ્હીલર જે હોય તે એનો અંક, તો તમને આજના દિવસ કંઈક સારો લાભ કરાવડાવશે, કારણ કે એ તમારી સન્મુખ છે, તમારી પાસે છે અને એના કારણે સારો લાભ થશે. અને એમાંય પાછો સફેદ રંગ હોય અથવા આસમાની રંગ હોય, આ 2 રંગ પહેરવાથી આજે કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ કરવાથી સારામાં સારી સફળતા મળે. સમયનો જો વિચાર કરીએ તો સારો જે સમય છે એ સવારમાં 8 કલાક અને 47 મિનિટથી 10 કલાક ને 27 મિનિટ સુધીનો છે. તો હજી આપણી પાસે 10 કલાક ને 27 મિનિટ સુધીનો સમય આ સારા કામકાજ કરવા માટેનો છે. રાહુકાળનો વિચાર કરીએ તો એ નીકળી ગયો સવારમાં 7 કલાકથી 8:50 એટલે 8:47 હતો, એ સમય આપણો નીકળી ગયો છે. દિશાની વાત કરીએ તો આમ એમ કહેવાય છે કે દક્ષિણ દિશા એ નુકસાન કરાવે, પણ આજના દિવસ માટે દક્ષિણ દિશા લાભ કરાવડાવે તેવા યોગ બની રહ્યા છે. અને સાથે સાથે વાયવ્ય ખૂણો કે અગ્નિ ખૂણો, આ 2 ખૂણાને સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર આજે ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિવાળા જાતકોએ તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારા છોકરા માટે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 19/8/2014. 19/8/2014. સમય 6:45 ને 7:00 વચાડે. વચાડે કેટલો વચાડે? આમ
એટલે 5-10 મિનિટની વાર હતી 7 હવે મિનિટ. 5 મિનિટ તો ટોટલ થાય છે. અને નામ રુદ્ર છે. બરાબર. શું છે એનો પ્રશ્ન રુદ્રનો? ભણવામાં ધ્યાન નથી દેતો અને રમવામાં બહુ ધ્યાન દે. બહુ મોટી ઉંમર છે એટલે શું કરીએ હવે કહો. કેટલા વર્ષ થયા એને? એને 11મું વર્ષ હાલતું છે. 11માં તમે શું વિચારો છો? શું કરે? ડોક્ટર બને, એને તો ભણાવો છે. એન્જિનિયર બને, ડોક્ટર બને, શું બને? શું આમ સારું લાગે છે. એ કા વગેરે છોકરાને બિચારા દુઃખી કરી નાખો છો ભેગા થઈને બધા ઘરના. એક મા બાપના અધૂરા અરમાનોને પૂરા કરવા માટે પેલાનું બાળપણ આપણે છીનવી લઈએ. બોલો, વિચાર તમે કરો. જેને હવારમાં હારી મજાની ઊંઘ આવતી હોય, હારા હારા સપના જોતા હોય, અને એવા છોકરાને પેલા કોથરામાંથી બિલાડું કાઢે ને એમ કાઢે, અને એ 2 ડબલા નાખીને સીધો ચડાવી દે રિક્ષામાં. અને જાણે પેલે ઢોરા લેવા માટે જેમ ડબ્બો આવતો હોય ને ગાડીનો, એમ રિક્ષામાં ચડાવી દે, પાછળ એનો થેલો. હવે આ છોકરા બિચારા હવારમાં એને આનંદ કરવાનો હોય, તમારી સાથે બેહવાનું હોય, વાતો કરવાની હોય, ચા પીવાની હોય, ગેલ કરવાની હોય, એ રમત. અને આપણે તો બસ ભણાવો છે છોકરાને. શું કરવું છે, ક્યાં કરવું? હમણાં એક જગ્યાએ ગયો હતો ને ત્યાં કે છોકરાને અંગ્રેજી શીખવાડીએ. મેં તો કેમ? તો કે પછી એ મોટો થાય તો પરદેશ જાય તો એને ચિંતા નહીં. બોલો, અત્યારથી ચિંતા કરવા માંડે. આને ગુજરાતી પૂરું ફાવતું નથી અને આ અંગ્રેજી ચોટે. પણ હવે આ તો દરેકની પ્રકૃતિ છે. તમે તો જે વાત કરી રહ્યા છો ખૂબ સારી વાત છે. અહીંયા મિસાધિપતિ મંગળ જે છે કુંડળીની અંદર, એ શનિ સાથે યુતિમાં છે. તો મતલબ અભ્યાસમાં તો સારી સફળતા એને મળવાની છે. ધનાધિપતિ ગુરુ હા થોડો રમતિયાળ થશે, થોડો ચંચળ થશે, તો એને જેટલું જે કરવું એ કરવા દો. તમે વિશેષ કોઈ ટેન્શન ન લેશો, કારણ કે આગળ જતા અભ્યાસમાં એ ખૂબ જ સારી પ્રગતિ કરશે અને એને સારો લાભ થશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, આની વાત કરીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આજના દિવસે શું કરવાથી સારો લાભ થાય? તો અશ્વત્થ સર્વ વૃક્ષાણામ. અત્યારે ભાદ્ર મહિનો ભાદ્રપદ ચાલી રહ્યો છે, પિતૃઓનો મહિનો છે. પીપળે જળ ચડાવવાનું રાખો દરરોજ. પીપળે જળ ચડાવશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે, પિતૃઓ રાજી રહેશે. બને ત્યાં સુધી પિતૃઓને 2 વસ્તુ નથી ગમતી. ઘરમાં વાસણ ખખડે ને એ પૂર્વજોને ના ગમે, અને એના કારણે પિતૃ તો સુપન થતો હોય છે. તો એનો મતલબ કે ક્રોધ અને ક્લેશથી આજના દિવસ માટે જેટલા તમે દૂર રહેશો એટલું આપણા માટે સારું રહેશે. મંત્રની વાત કરીએ તો ગયાજીમાં શ્રાદ્ધ કરવા જઈએ અને ભગવાન ગદાધરને યાદ કરવા પડે, તો ઘેર બેઠા પણ પિતૃઓને જળ ચડાવતી વખતે ઓમ ગદાધરાય નમઃ, ઓમ ગયા ગદાધરાય નમઃ, જે મંત્ર આવડે તે મંત્રનો જાપ આજે કરવો જોઈએ. અને એ પ્રમાણે પિતૃઓને જળ ચડાવશું તો પિતૃઓ રાજી થશે. પિતૃ શાંતિ નિમિત્તે ચોખાનું દાન કરીએ આજના દિવસ માટે, તો પણ એમ કહેવાય છે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ આપના પ્રશ્નો પત્રના માધ્યમથી પણ પહોંચતા કરી શકો છો. એના માટેનું પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. નવા વિચારો સાથે પાછા કાલે મળીશું. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે, એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આવજો. આપનું સ્વાગત છે આપના પ્રશ્નોના સમાધાન માટે. કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને રજા આપશો. જય શ્રી ગણેશ.